દીકરા, ગમે એટલા કાળાલા કરીશ, મનામણા રીઝામણા કરીશ, એકનો બે નહીં થા મારા બાળ. પણ આજ તારી જનેતા તને સમાધિએ જવાની રજા આપે છે દીકરા. પણ હજુ તારી માધવ બેનડીની રજા લેતો જ મારા બાળ. માધવ બેનડીની રજા લઈ લે દીકરા. ભલે માં, મારી લેણી વસ્તુ છે ને, હું હમણાં બધાની રજા લઈ અને પછી તમારી પાસે મારી લેણી વસ્તુ લેવા માટે આવું છું માં. આજ મારી માં જનતાએ મને હસતા મુખે હવે સમાધિની રજા આપી. પણ દરબાર ગઢની અંદર મારો ભાઈ વિરમદેવ, અરે ઈ તો શેષા અવતાર છે, ઈ લક્ષ્મણ જતી છે. એટલે ઈ મારા બાંધવની રજા લઈ અને હું સમાધિ તરફ પ્રયાણ કરું. વિરાટ સમાધિ તરફ પ્રયાણ કરું. અય વિરા, કાયમની ધોરણે તો દરબાર ગઢની અંદર તારા ભાઈને કાયમની માટે બોલાવતો હોય ને આજ કા બોલાવતો નથી વિરા? અરે એવા તો કયા તમને ભાઈથી દુઃખ લાગી ગયા કે આજ તમારા ભાઈની સામે મીટ માંડી પણ જોતા નથી વિરા? હે બાંધવ, શુક્રવાર મારી સામે બોલતો નથી, જેથી ભાઈ ભાઈથી અબોલા રહે ને તેથી જીવનની અંદર જીવા હે નહીં. એ મારા વીરા, એ લક્ષ્મણ જતી, એ મારા વિરમદેવ, આજ તમારા ભાઈ રામદેવ ને સમાધિને જવા માટે હવે હસતા મુખે રજા આપો વીરા, રજા આપો. હે રામ વીરા, એ વીરા માર સમાધિ વિનાયો જોને દાય. એ વિદાયો આપજો. બાપુ, મારા બાંધવને કહો બાપુ રોકાઈ જાય. એ બાપુ,
કરવા દિયો અમને દુખડા રે. એ દી બાપુ યાદ પુરાવા જન્મના જોને પૂન આ જન્મે આપણે મળ્યા. બાપુ મારા લલ્લા ને લખાયા વાલેખ લેખ મારે મેઠું કોણ મારશે. હે વીરા, બા બાપુનું જતન કરજો, તણે બેનું જતન કરજો. અને તમે તો શેષા અવતાર ઈ લક્ષ્મણ જતી છો કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર ભાર વધે, મૂર્તિઓ લોકની અંદર જેથી અવતાર લેવાનો થાય ને ત્યારે દેવ લોકમાંથી આપણે બંને ભાઈઓ અહીંયા અવતાર લઈ અને વીરા આપણે આવીએ છીએ. તો આજ તમે એ મૂર્તિઓ લોકના માનવીના પ્રેમની અંદર તમે બંધાઈ ગયા છો વીરા. અરે એ તો વિચાર કરો કે તમે ને હું કોણ છે. આજ દેવ લોકમાંથી આવી જ્યારે આ ધરતી ઉપર ભાર વધે ની ભારને હળવો કરવા માટે આવી છે. તો આજ મને હવે હસતા મુખે બાંધવ, સમાધિની રજા આપી દો બાંધવ, કારણ કે ઈ મારું હવે સમાધિનું ચોઘડિયું જાય છે વીરા. હા બાંધવ, હું પણ જાણું છું બાંધવ કે આપણે તો મૂર્તિ લોકના માનવી છીએ બાંધવ. હળ મારીને હેમાડાને હાલકે મારતો એ જ બલરામ છું. કદાચ આજે મારો વીર કહે ને તો કાળજામાં કટારા મારી મારો જીવ દેવા પણ તૈયાર છું બાંધવ. માટે આવી કાલી કાલી વાત કરમાં બાંધવ, અને એકવાર કહી દે કે સમાધિએ નથી જવું મારા વીર. કદાચ વીરા આજ સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તોય આજ તમારો રામદેવ નહીં રોકાય, કારણ કે સમાધિ તરફ જવાનો હવે મારો સમય થઈ ગયો છે બાંધવ. તો આજ મને હવે હસતા મુખે સમાધિની રજા આપો બાંધવ, રજા આપો. પણ માનવ માનવ જાણે હું કરું હરે મકળતલ દુજો કોઈ પણ આયદરા બધા મારા યદવત રહે. અરે રે મારો હરી કરે સોય. અહે વીરા, અહે લક્ષ્મણ જતી, અરે જેથી તમે ભાંગીને ભોગો થઈ જાઓ ને બાંધવ, તો આજે હું તમને કઈ રીતે બધાને સંભાળશો વીરા. આજ મારા લક્ષ્મણ જતી, હવે તો મારે સમાધિ તરફ જવાનો સમય આવી ગયો. અરે આજ હસતા મુખે હવે મને સમાધિની રજા આપો બાંધવ, રજા આપો. આજ તમે રોકશો ને તો ઘરની અંદર હજી ત્રણ બેનું છે, બધા એની મારે રજા લેવાની છે બાંધવ. માટે આજ મને હવે હસતા મુખે સમાધિની રજા આપી દો, કારણ કે સમાધિનું વેળા ચોઘડિયો છે ને, ચોઘડિયાના મુહૂર્ત હવે જાય છે. મને હસતા મુખે સમાધિ તરફ જો રજા આપો બાંધવ, રજા આપો. હે વીરા, સેવા કર દો બા બાપુની,
બધા જતન કરજો. અને તમારી આંખની અંદર જેથી આહુડા આવશે ને તે દરબાર ગઢની અંદર ત્રણ ત્રણ બેનું ઈ દુઃખ ની સહન કરી હતી. માટે આજે હવે હસતા મુખે હવે સમાધિની રજા આપી દો. કારણ કે જીવનની અંદર દુઃખ સુખ તો આવવાનું જ છે. કારણ કે આજ કોઈના ઘરમાંથી যদি કંદોતર ઉઠી જાય ને એ કોઈને નથી ગમતું. બાંધવ કોઈને નથી ગમતું. પણ આજ સમય પરિપૂર્ણ થાય ને આયા ધરતી ઉપર કાર્ય પરિપૂર્ણ થાય ને એટલે એક દિવસ હાલી નીકળવું પડે. બાંધવ હાલી નીકળવું પડે. આજ મને હવે હસતા મુખે સમાધિની રજા આપી દે. બાંધવ રજા આપી દે. માટે આજ હવે તારા ભાઈ રામદેવના મનની અંદર દિલડા કોતેમાં વિરા. કારણ કે તમને આજ જોઈ અને મારા આત્માની અંદર બહુ દુઃખ લાગે છે બાંધવ. માટે આજ મને હવે સમાધિની જવાનો મારા સમય થઈ ગયા છે બાંધવ. સમય થઈ ગયો છે. આજ એકલો મેલીને બાંધવ હાલ્યો રે લોલ. આજ કરમે લકાણી કાળી રાતડી રે લોલ. ગઢમાં કાંઈ પડી રે હડતાલ જો વીરા. એકલો મેલીને બાંધવ હાલ્યો રે લોલ. બાપુ ના લાડકવાયા દીકરા રે લોલ. બાપુ ના લાડકવાયા દીકરા રે લોલ. મારા તમે નાને રાજ વીર જો વીરા. એકલો મેલીને બાંધવ હાલ્યો રે લોલ. નહીં વીરા, જ્યાં તમે એકલા છો. કારણ કે દરબાર ગઢની અંદર આજ તણતણ બેનું છે, બાપુ છે, દા છે. અને હવના જગતના હૃદય અને હૃદયની હારે રેજો બાંધવ. આજ મારો સમાધિ જવાનો પ્રયાણ હવે થઈ ગયા છે. મારો સમય પરિપૂર્ણ થાય છે. માટે મને હસતા મુખે હવે જવા દો બેન વીરા. પેલી રૂવે છે રંગ મેલ મારલો. પેલી રૂવે છે રંગ